ભરતી પ્રક્રિયા સામે પણ હવે ગંભીર સવાલો ઊભા થયા છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને પક્ષપાત કરવામાં આવ્યો હોય તે પ્રકારની પોસ્ટ તેમના દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે। ઈડબ્લ્યુએસના પાટીદાર ઉમેદવારોને નાપાસ કરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હોય તે પ્રકારના ગંભીર આરોપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે। 2026ની ભરતીમાં દોડ બાદ ઊંચાઈમાં અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે। પાટીદાર સમાજના ઉમેદવારોને અપમાનિત કર્યા હોવાના પણ આરોપો થઈ રહ્યા છે। પોલીસ ભરતી પ્રક્રિયા સામે ગંભીર સવાલો અત્યારે ઉઠાવવામાં આવ્યા છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયા દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે। ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે। સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ। એટલે એકવાર જે વિદ્યાર્થી ઊંચાઈમાં પાસ થાય છે 2 વાર પાસ થાય છે એને ત્રીજી વખત કાઢી નાખવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને અમે ક્યારેય ચલાવીશું નહીં। અને આ જ મુદ્દે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, કઈ પ્રકારના આક્ષેપો આપ કરી રહ્યા છો સરકાર પર અત્યારે? ગુજરાત સરકારની પોલીસ ભરતી બોર્ડની અંદર જે અત્યારે રનિંગની પરીક્ષાઓ લેવાઈ રહી છે તેમાં રનિંગ પાસ કરનાર વિદ્યાર્થીઓને ઊંચાઈના વિભાગમાં ઈડબ્લ્યુએસના ઉમેદવારો જે છે એમને ઊંચાઈમાં પોતાની ઊંચાઈ નથી એવી રીતે નાપાસ કરવામાં આવી રહ્યા છે। એકચ્યુઅલમાં જે વિદ્યાર્થીઓ 2019ની ઊંચાઈ પરીક્ષામાં પાસ થયા છે, 2025ની પરીક્ષામાં પાસ થયા છે, એવા વિદ્યાર્થીઓને 2026માં ઊંચાઈમાં તમારી ઊંચાઈ નથી એવી રીતે કાઢી નાખવામાં આવી રહ્યા છે। કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ સમાજ, કોઈ પણ કેટેગરીમાંથી આવતા વિદ્યાર્થીને ઊંચાઈમાં એકવાર પાસ થયા પછી કુદરતી કોઈ પણ રીતે એની ઊંચાઈ ઘટતી નથી। એટલે ઊંચાઈ ઘટવાનો પ્રશ્ન ક્યારેય પણ શક્ય નથી। તો આવી રીતે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ત્યાંના જે પરીક્ષા લેનારા અધિકારીઓ દ્વારા જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે એ પણ ખૂબ જ નિંદાને પાત્ર છે। એટલે આ બધી બાબતની રજૂઆતો પોલીસ ભરતી બોર્ડને લેખિતમાં કરવામાં આવી છે, આધાર પુરાવા સાથે કરવામાં આવી છે અને સાથે સાથે માન્ય ગૃહમંત્રીશ્રીને અમે 1-2 દિવસની અંદર મળીને આની બાબતની રજૂઆત પણ કરીશું। પણ મુખ્ય બાબત એ છે કે અમે કોઈ પણ રીતે ભેદભાવવાળી નીતિને પરીક્ષાને અમે ચલાવી નહીં લઈએ। બિલકુલ દિનેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર। અને આ જ મુદ્દે વરુણ પટેલ પાટીદાર અગ્રણી પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। વરુણભાઈ, અત્યારે જે પ્રમાણે પોલીસ ભરતીને લઈ અને આક્ષેપો થઈ રહ્યા છે, કયા ગ્રાઉન્ડ પરથી તમને એવું લાગ્યું છે અને કયા ગ્રાઉન્ડ પરથી એવી વિગતો સામે આવી છે કે ઈડબ્લ્યુએસના ઉમેદવારો સાથે જે અત્યારે પ્રક્રિયા સામે આવી છે અને તેને અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા છે? એના એવિડન્સ સાથેના પુરાવા છે અમારી પાસે। અત્યારે હાલની પરિસ્થિતિમાં એ ઉમેદવારોના નામ અમે ડિક્લેર કરવા નથી માંગતા કારણ કે એમની આખી કારકિર્દીનો પ્રશ્ન છે। પણ એમાં જે ઉમેદવારો છે, જે ઉમેદવાર 17-18માં એ પછી બીજી વાર 22માં 60માં અને બધામાં પાસ થયા હોય અને આ વખતે 2026માં એમને હાઇટના કારણે ફેલ કરવામાં આવે અને ફેલ કરતી વખતે ત્યાં પ્રેક્ટિકલ એક્ઝામમાં એવું કહેવામાં આવે કે ભાઈ પટેલિયાને ક્યાં નોકરીની જરૂર છે, તમે શું કરવા આટલી માથાકૂટ કરો છો? અને કોઈ દિવસ ઇતિહાસમાં એવું થતું નથી કે એક સાથે આટલા બધા ઉમેદવારોની વધેલી હાઈટ ઘટે એ ગુજરાતમાં જ શક્ય છે। એટલે ગુજરાતની ભરતી બોર્ડે વધેલી હાઈટ ઘટાડી છે। જે હાઈટમાં પહેલા પાસ છે એ હાઈટમાં પાછળથી ફેલ કેવી રીતે હોય એ ગાંડાને સમજણ પડે એવું શક્ય છે। એટલે ક્યાંક ને ક્યાંક આમાં મિસચીફ થયું છે, પૂર્વગ્રહ પૂર્વકનું વર્તન થયું છે। અને આમાં તો હું તો એવું નથી કહેતો ખાલી ઈડબ્લ્યુએસ કે પાટીદારના ઉમેદવારો પર, પણ ગુજરાતનો કોઈ પણ જ્ઞાતિનો ઉમેદવાર હોય, કોઈ પણ ધર્મનો હોય, એની સાથે સાવ આવું ભેદભાવપૂર્વકનું વલણ અને આવી રીતના બેવડા માપદંડો ના હોવા જોઈએ। તમે 2 વાર હાઇટમાં પાસ કરો છો અને ત્રીજી વાર ફેલ કરો છો એ અશક્ય છે। વરુણભાઈ, તમારા ધ્યાને આ બાબત કઈ રીતે આવી, કોના દ્વારા તમને આ જાણકારી આપવામાં આવી છે અને હવે તમારી માંગણી શું છે? અમારી જોડે અલગ અલગ ઉમેદવારો આવ્યા, એમને સરકારના વિભાગોમાં લાગતા વિભાગોમાં કરેલી અરજીઓ પણ અમારી પાસે છે। આવનારા દિવસોમાં ડીજીને પણ મળીશું, ગૃહમંત્રીને પણ મળીશું અને આ જે ગુનેગાર જેને ગુનો કર્યો છે આ ઉમેદવારોના ભવિષ્ય જોડે
ચેડા કરવાનો અને જાતિ વિષયક ટિપ્પણી કરવાનો, એ બે ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય, ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી સાથે આવું અન્યાયપૂર્વકનું વર્તન ના થાય એટલે ગૃહમંત્રી શ્રીને માહિતગાર કરીશું. બિલકુલ વરુણભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.